રસ્તા સુમસામ બન્યા હતા। ભારે પવન સાથે વરસાદે જનજીવન ખોરવી નાખ્યું હતું। અનેક વિસ્તારોમાં પવનના કારણે જે કાચા મકાન હોય તેના પતરા પણ ઉડ્યા હતા। સિહોર ગ્રામ્ય વિસ્તારમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જાણે જોવા મળ્યું। મિની વાવાઝોડા જેવો માહોલ જે છે તે અહીં સિહોરમાં સર્જાયો। ધૂળની ડમરીઓને કારણે જે રસ્તા પર વાહન ચાલકો હતા તે વાહનો થંભાવી દેવામાં આવ્યા હતા। આ ઉપરાંત વરસાદી માહોલના કારણે સ્થિતિ બદથી બદતર બની હતી। ભાવનગરના વલભીપુરમાં કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા। સમગ્ર પંથકમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ। ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। નવાગામ લોલિયાણામાં કમોસમી વરસાદ વરસ્યો। કાળા તળાવ અને કંથારિયામાં પણ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત હળિયાદ, વાવડી, પીપળી સહિતના ગામોમાં અસર પહોંચી છે। તો એક તરફ સિહોર છે કે જ્યાં ધૂળની ડમરીઓ ઉડી અને જે પવન ફૂંકાયો તેના કારણે શેડ, પતરા એ બધું ઉડ્યું હતું। તો બીજી તરફ અન્ય જગ્યાએ પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે કે જે સ્થાનિક લોકો માટે પરેશાનીનો વિષય છે।